તો ક્યારેય વિચાર્યું છે કે ઇલેક્ટ્રિક મોટરની અંદર ખરેખર શું થાય છે? આપણે બસ એક બટન દબાવીએ છીએ અને બધું ચાલવા લાગે છે. આજે આપણે એ જ જોવાના છીએ. એક ઇન્ડક્શન મોટરની અંદર વીજળીની આખી સફર, કેવી રીતે શક્તિ ગતિમાં ફેરવાય છે. ચાલો તો આખી વાતને સમજીએ. ઓકે, તો આ જુઓ. આ છે આપણો આખો રોડમેપ. આપણે સફર શરૂ કરીશું પોઈન્ટ એ થી અને આપણી મંજિલ છે પોઈન્ટ ડી. આ આખું ચિત્ર એ બતાવે છે કે પાવર મોટરની અંદર ક્યાંથી ક્યાં જાય છે અને રસ્તામાં શું શું થાય છે. પણ એક મિનિટ, આ રસ્તો બિલકુલ સીધો તો નથી, બરાબર? વચ્ચે આ બધા વળાંકો શું છે? આ નુકસાન એટલે કે લોસીસ ક્યાંથી આવ્યા? બસ આ જ તો રહસ્ય છે જે આજે આપણે ઉકેલવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ સ્ટેજ એ થી. આ આપણી સ્ટાર્ટિંગ લાઇન છે. અહીંથી મોટરમાં પૂરેપૂરો એટલે કે 100% ઇલેક્ટ્રિક પાવર દાખલ થાય છે. એટલે એમ સમજો કે જે પાવર સીધો પ્લગમાંથી આવે છે એ બધો જ અહીં ભેગો થાય છે. આ આપણી શરૂઆતની કુલ શક્તિ છે. અને આ બધો પાવર સૌથી પહેલા મોટરના જે સ્થિર ભાગ છે, જેને સ્ટેટર કહેવાય, એમાં જાય છે. પણ સફર શરૂ થતાં જ પાવરને અમુક અવરોધોનો સામનો કરવો પડે છે. ખબર છે, જાણે હાઈવે પર પહેલો ટોલ પ્લાઝા આવી ગયો હોય. અહીં પાવરનો થોડો હિસ્સો ગુમાવવો પડે છે. વિચાર તો કરો, પાવર હજુ મોટરના ફરતા ભાગ સુધી પહોંચ્યો પણ નથી અને ત્યાં જ પહેલું નુકસાન થઈ ગયું. આ નુકસાન સ્ટેટરમાં જ થાય છે, એટલે એને સ્ટેટર લોસ કહે છે. આ સ્ટેટર લોસમાં પહેલો છે આયન લોસ. હવે આ શું છે? તો સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર સ્ટેટરની ધાતુમાંથી પસાર થાય ત્યારે ગરમી પેદા થાય છે. બસ આ ગરમી એટલે જ વેડફાઈ ગયેલી એનર્જી. અને બીજો લોસ છે કોપર લોસ. આને તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો જ હશે. કોઈ પણ ચાલતી મોટરને અડીએ તો એ ગરમ કેમ લાગે છે? બસ આ એ જ કારણ છે. જ્યારે વીજળી તાંબાના વાયરમાંથી પસાર થાય ત્યારે એ વાયર ગરમ થાય છે. અને એ ગરમી પણ એક પ્રકારનું એનર્જી લોસ જ છે. સારું, તો સ્ટેટરના આ બંને ટોલ ચૂકવાઈ ગયા. હવે જે પાવર બચ્યો છે એ આગળ વધીને મોટરના ફરતા ભાગ એટલે કે રોટર સુધી પહોંચે છે. આ છે આપણું સ્ટેજ બી. પણ અહીં પણ એક બીજો ટોલ પ્લાઝા છે. રોટરની અંદર પણ તાંબાના વાયરો હોય છે. એટલે જેવું સ્ટેટરમાં થયું હતું એવું જ અહીં પણ થાય છે. પાવર પસાર થતાં જ ગરમી પેદા થાય છે. આને કહેવાય રોટર કોપર લોસ. અને હવે આવે છે એક ક્ષણ જ્યાં સાચો જાદુ થાય છે. આ બધા લોસ પછી જે પાવર બચ્યો એ હવે વીજળીમાંથી ગતિમાં ફેરવાય છે. ઇલેક્ટ્રિકલ એનર્જી હવે બની ગઈ છે મિકેનિકલ પાવર. આ આપણી સફરનો સૌથી અગત્યનો વળાંક છે, જેને આપણે કહીશું સ્ટેજ સી. ચલો, તો હવે આપણે લગભગ મંઝિલની નજીક છીએ. આપણને મિકેનિકલ પાવર તો મળી ગયો, પણ શું આ જ આપણો અંતિમ આઉટપુટ છે? ના, હજુ એક છેલ્લો પડાવ બાકી છે. જુઓ, આ છેલ્લો અવરોધ કોઈ ઇલેક્ટ્રિકલ લોસ નથી. આ શુદ્ધ ભૌતિક અવરોધ છે, એટલે કે ફ્રિક્શન અને હવાનો અવરોધ. જ્યારે રોટર ફરે છે ત્યારે તેના બેરિંગ્સમાં ઘર્ષણ થાય છે. સાથે જ તે હવાને પણ કાપે છે, જેનાથી થોડો અવરોધ પેદા થાય છે. મોટરમાંથી જે અવાજ આવે છે ને એનો અમુક હિસ્સો આ મિકેનિકલ લોસને કારણે જ હોય છે. આમાં પણ થોડી એનર્જી વપરાઈ જાય છે. અને આ બધા અવરોધો પાર કર્યા પછી આખરે આપણે પહોંચ્યા આપણી મંઝિલે, સ્ટેજ ડી. આ છે એ ચોખ્ખો પાવર જે મોટરની શાફ્ટ પર ઉપલબ્ધ છે. આ જ એ શક્તિ છે જેનાથી પંખો ફરે છે, પાણીની મોટર ચાલે છે કે ફેક્ટરીની મશીનરી કામ કરે છે. તો આખી સફર તો આપણે જોઈ લીધી, પણ સવાલ એ છે કે મોટરે આ કામ કેટલું સારી રીતે કર્યું, એનું પરફોર્મન્સ કેવું રહ્યું? એ જાણવા માટે આપણે એની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી જોવી પડે. તો આ આખી મુસાફરીને આપણે ગ્રેડ કેવી રીતે આપીશું? એનો જવાબ છે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એ માપ છે જે બતાવે છે કે આપણે જેટલી વીજળી આપી એમાંથી કેટલી વીજળીનું ખરેખર કામમાં રૂપાંતર થયું. એનું ગણિત બહુ જ સિમ્પલ છે. આપણને જે ઉપયોગી આઉટપુટ પાવર મળ્યો એને આપણે આપેલા કુલ ઇનપુટ પાવરથી ભાગી નાખો. બસ. આપણા રોડમેપની ભાષામાં કહીએ તો જે ફાઇનલ પોઈન્ટ ડી પર પાવર મળ્યો એને સ્ટાર્ટિંગ પોઈન્ટ એના પાવરથી ભાગી દો. આ જે જવાબ આવે એ જ મોટરની એફિશિયન્સી છે, સામાન્ય રીતે ટકાવારીમાં. તો સામાન્ય રીતે એક સારી ઇન્ડક્શન મોટર કેટલી કાર્યક્ષમ હોય? લગભગ 90%.
હા, એનો મતલબ કે આપણે આપેલી 100% વીજળીમાંથી લગભગ 10% વીજળી રસ્તામાં જ ક્યાંક ખોવાઈ જાય છે, એટલે કે ગરમી અને ઘર્ષણમાં વેડફાઈ જાય છે. ચાલો, આખો હિસાબ ફરીથી જોઈએ. 100% પાવરથી શરૂઆત કરી, એમાંથી લગભગ 5% સ્ટેટરમાં ગયા, 3% રોટરમાં ગયા અને 2% જેવા મિકેનિકલ લોસમાં ગયા, એટલે છેલ્લે હાથમાં આવ્યા લગભગ 90% ઉપયોગી પાવર. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ જે પાવર ગુમાવાયો એ ખરેખર નષ્ટ નથી થયો. વિજ્ઞાનનો નિયમ છે કે ઊર્જાનો નાશ થતો નથી, એ ફક્ત પોતાનું સ્વરૂપ બદલે છે. અહીં એ મોટા ભાગે ગરમી બની ગઈ. અને બસ આ જ કારણ છે કે દુનિયાની કોઈ પણ મોટર 100% કાર્યક્ષમ નથી હોતી. તો હવે આપણને ખબર છે કે એનર્જી ક્યાં ક્યાં વેડફાય છે. આ જાણવું એ પહેલું પગલું છે. હવે સવાલ એ છે કે ભવિષ્યમાં એવું શું કરી શકાય, એવી કઈ નવી ડિઝાઇન કે મટીરિયલ્સ વાપરી શકાય જેનાથી આ લોસ ઓછા થાય? શું આપણે 90% કરતાં પણ વધુ કાર્યક્ષમ મોટરો બનાવી શકીએ? આ એક એવો સવાલ છે જે એન્જિનિયર્સને સતત પ્રેરણા આપે છે અને જેના પર વિચારવા જેવું છે.